નહીં. લીલો દરો પાણીમાં નાખીને પલાળવાથી આપણને ઠંડક મળે છે અને રક્તમાં નામનો રોગ દૂર થાય છે. લીલા દરાને આપણે મારું નામ ગોરેટ સર્વાંગી અતુલભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે આપણે જાસૂદ વિશે જાણીશું. તો જાસૂદ મોઢામાં રહેલા ચાંદા દૂર કરે છે. ઊંઘ માટે શ્રેષ્ઠ. અમુક વ્યક્તિઓને પાચન શક્તિ ઓછી હોય છે તો પાચન શક્તિ પણ વધારે છે. જાસૂદમાં વિટામિન સી હોય છે. જાસૂદથી વાળ કાળા અને લાંબા થાય છે. જાસૂદ અમુક યુવાન વ્યક્તિઓને વાળ સફેદ હોય છે તો મારી પાસે આનો ઉપાય છે. સૌપ્રથમ આપણે ટોપરાનું તેલ, તેમાં જાસૂદના પુષ્પો અને નાગરવેલના પાન ઉમેરી ઉકાળીને વાળ પર લગાવવાથી આપણા વાળ કાળા અને લાંબા થાય છે. હવે આપણે જાસૂદ વિશે તો જાણી લીધું. મારું નામ અગ્રણ્યા વિશ્વા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે આયુર્વેદિક વિભાગમાં આમળા વિશેની હું આજે માહિતી આપીશ. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન હોય છે. તેમાં પોષક તત્વો કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. લીમડો એ આંખો માટે લાભદાયી છે. શાક તથા દાળમાં સ્વાદ સુગંધ મેળવવા તે ઉપયોગી છે. લીમડાની દાંડીથી આપણે દાંતણ પણ કરી શકીએ છીએ. મોઢાની દુર્ગંધ દૂર કરી શકીએ છીએ. પછી છાશના મસાલા બનાવવામાં પણ ઉપયોગી છે. મારું નામ પટેલ કૃષ્ણ છે. આજે મને આવડ વિશે થોડીક માહિતી આપીશ. આવડના પાન સૂકવીને તેનો ચૂર્ણ બનાવવાથી સરળ પ્રકારના પ્રમેહ મટે છે. આવડના જો તમને પગ મચકોડાઈ ગયો હોય તો આવડના પાન બાંધવાથી મચકોડાનો સોજો અથવા દુખાવો મટે છે. અજમાનો ફાયદો. અજમો સુગંધ અને મસાલેદાર હોય છે. અજમાને જાયફળમાં છે ને જાયફળનું તેલ સાંધાઓ અને પગના હાથ પગ દુખવાથી જાયફળનું તેલ લગાવવાથી દુખાવો ઓછો થાય. જામફળ શરીરના બ્લડ પ્રેશર માટે સંતુલિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. જામફળ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો તે માટે ખૂબ જ ઉપયોગી છે. થાઇરોઇડની સમસ્યામાં પણ ઉપયોગી બને છે. ફાઇબર વધારે માત્રામાં હોય છે જેને સુગર પચાવવામાં અને ઇન્સ્યુલિન વધારવામાં ઉપયોગી બને છે. તુલસીને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા ઓછી થાય છે. યાદશક્તિ વધારે છે. કબજિયાત દૂર કરે છે. હાડકાં મજબૂત કરે છે. શ્વાસની દુર્ગંધને દૂર કરે છે અને વગેરેમાં મદદ કરે છે. એલચીથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. કેન્સર જેવી સમસ્યાઓથી દૂર રાખે છે. લીવરને હેલ્ધી રાખે છે અને ઇલાયચી ચાવવાથી હૃદય રોગ, રક્તરોગ, પીળી, ટીબી જેવી સમસ્યાઓથી દૂર રહી શકાય. હળદરનું શરબત પીવાથી ગરમી દૂર થાય છે. તેને હળદરથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. ગજકેસર એક વનસ્પતિ છે. તે